હવેથી ભાઈ 2 મિનિટ પૂર્વ મૂક્યો કે સીધું દીપ પ્રાગટ્ય. નમસ્તે. આપ સૌનું અત્રે ખૂબ સ્વાગત છે. મહાત્મા ગાંધીએ જેને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજ્યા એવા ઝવેરચંદ મેઘાણીની આજે 118મી પુણ્યતિથિ છે, 118મી જન્મ જયંતિ છે. અને ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી દ્વારા સતત 5મા વર્ષે એમની સ્મૃતિમાં 100ઠી સંતવાણીનું આયોજન થઈ રહ્યું છે. એ ખૂબ આનંદની વાત છે, ખૂબ ગૌરવની વાત છે. આપનું સૌનું સ્વાગત કરતા હું મહાનુભાવોને વિનંતી કરું કે આપણે સૌ દીપ પ્રાગટ્ય માટે પધારો. સાહેબ આવો, બધા આવો, સાહેબ બધા જ આવો. એક અમારો ભાઈ ગ્રુપ ફોટો લઈ લેજો. या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. ઝાલાવાડના પંચાળના ચોટીલાના આંગણે માં ચામુંડા જે પહાડ ઉપર બિરાજે છે એ પહાડને હું પહાડનું બાળક છું એવું કહી અને સમગ્ર વિશ્વમાં આ ચોટીલાને ગૌરવ અપાવવાવાળા એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 118મી આજે આ જન્મદિવસ
ગુજરાત રાજ્યના યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય મહેમાનશ્રીઓ મુરબ્બી કિરીટસિંહ રાણા સાહેબ, ભાવનગરથી ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, અમારા લાલજીભાઈ મેર, અમારા ખેતીના ચેરમેન એવા બાપભાઈ જેબલિયા, રામકુભાઈ ખાચાર અને આપ સૌ ઉપસ્થિતિની હું નોંધ લઈ આપ સૌનું, આપ જે કોઈ ઉપસ્થિત છો એ બધાનું હું યોગેશ ગઢવી શબ્દોથી સ્વાગત કરું છું. ગુજરાત રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલની પણ લાગણી છે કે ગુજરાત રાજ્યના આ પનોતા પુત્ર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં જે કાંઈ થાય અને જે કાંઈ કરવું પડે એ બધું જ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. એ સંદેશો આપની સમક્ષ હું આપું છું. ગુજરાત રાજ્યના અત્યંત લોકલાડીલા જેને કહી શકાય અને સમગ્ર વિશ્વમાં જેને નામના મેળવે છે એવા અભયસિંહભાઈ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, મારા રાધાબેન, આ બધા જ કલાકારો અવારનવાર અહીંયા આ પ્રકારના કાર્યક્રમોમાં ઉપસ્થિત હોય છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા ત્યાંના વિદ્યાર્થીઓની વચ્ચે જ માત્ર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને લોક સાહિત્ય અને લોકજીવન એ વિષય સાથેનો એક સુંદર મજાનો કાર્યક્રમ થયો. ઠેર ઠેર ઠેકાણે ઠેકાણે પણ આપણે તો માં ચામુંડા જે પહાડ માથે બિરાજે છે એ પહાડનો આપણે એનો આજે આ ગરવો ગાણા ગાવા વાળો એવો રાષ્ટ્રીય શાયર જે અહીંથી જન્મી અને પોલીસ લાઇનની એક નાની એવી એ ઓરડીમાં જન્મી અને જેને પોતાનું કાઠું હું પહાડનું બાળક છું એવું કહી અને પહાડ જેવડો સાબિત થયેલા એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને લાખ લાખ વંદન કરી વધારે કાંઈ વિશેષ નહીં કહેતા. આજે વરસાદી માહોલ છે પણ હું ખાતરી આપું છું કાર્યક્રમ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી અહીં વરસાદ નહીં થાય, કારણ કે હું ચારણ છું. પ્રકૃતિને ઠપકો આપવાની અને પ્રકૃતિને કહેવાનો મને મારી માં મોગલે અધિકાર આપ્યો છે. એટલે એ અધિકાર જનહિતમાં, એ અધિકાર આપ સૌના આનંદ માટે, એ અધિકાર આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી માટે આપ સૌની સમક્ષ આપું છું. અને વરસાદને પણ કહું છું કે અમારે બહુ જરૂર છે. અત્યારે થોભી જાજે, અત્યારે રોકાઈ જજે, તારે ભરવાના હોય એવા ટોલગેટના નાકે ઉભો રહી જજે અને પછી તમતાર વરહવું એટલું વરહજે. હાલો મન મોર બની થનગાટ કરે, હાલો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હાલો એક એક ગાણાને યાદ કરી, એક એક વાતોને યાદ કરી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 118મી આ જન્મ જયંતિએ હું એમને લાખ લાખ સલામ, લાખ લાખ વંદન કરી અને આજના કાર્યક્રમનો આરંભ કરવા માટે ધીરુભાઈ સરવૈયા અને અભયસિંહભાઈ રાઠોડને વિનંતી કરું છું. જય માતાજી, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. હાલો હાલો માં ચિંતા વિઘ્ન વિનાશની મારી કમલાસની માં સકા
માવી સહથી હંસવાહિની અમને દુર્ગા દેહો સુમા મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालं मुकुन्दं मनसा स्मरामि મારી આકાશ પાતાળ મારી આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુર નર પાય નમે એ દિગપાલ દિગંબર યાઠ એ ડુંગર સાતય સાયર તેણ સમે નવનાથ અને નર 64 નારે હાથ પસારી એમ હરી એ રવરાય રવે છે જગત પ્રવાસ મારી વકળ વેસીએ એ ઈશ્વરી માં વકળ વેસીએ માં ઈશ્વરી માં અરે યાદ દયા કરજે ચામુંડામાં કંકુવરની ભૂમિકા યનકા ધરતી અલા પડી જાય પણ આવા નર રે પટા ઘરની પ્રજાવતી
લેખક સઘળા લોકની જન જદી તાકુય તોરાની પણ આ લેખક સઘળા લોકની અન જદી તાકુય તોરાની પણ એમાં વધી તો લેવાણિયા એ તારી લેખોણ ઘાણી એવા સુતા જઈ શમશાનમાં એની હોજો તે તાણી પણ કંઈક વધુ જીવાયા છે વાણિયા એ એવા મોરદાય મેઘાણી ઉપાસક મારો બાવન બેટનો જોઈ બકસરે બાવન બેટનો જોઈ બકસરે હૈયામાં હલખાણી અમર લોકજી આર્ય મારા શાયર મેઘાણી
દ્વારકા તારી માળા વાળી મોરારી તો ગાંડો તુર થઈ ગાતો ગિરિકંદના પાડ કદમતો ગાંડો તુર થઈ ગાતો એ સાવજ ને તારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો ગિરિકંદના પાડ કદમતો ગાંડો તુર થઈ ગાતો એ સાવજ ને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એમની જન્મ જયંતિ નિમિત્તે આજે મળ્યા છે ત્યારે 2 જ મિનિટ એક સન્માન વિધિ પૂરી કરી અને પછી કાર્યક્રમને આગળ ચલાવશું. તો યોગેશભાઈને વિનંતી. સ્ટેજ ઉપર હું જયારે બેસતો ત્યારે આવી રીતે વચ્ચે કોક અટકાવે ત્યારે મને નહોતું ગમતું, એટલે તમને ન ગમતું હોય તો મને માફ કરજો, પણ અમુક વિધિ કરવી ખૂબ જરૂરી હોય છે. આટલો સુંદર મજાનો કાર્યક્રમ છે ત્યારે આ કાર્યક્રમ આપવા માટે હર હંમેશ માર્કેટયાર્ડ તત્પર રહેતું હોય છે. એમાં ભરતભાઈ દાદલે ખૂબ જ લાગણી બતાવી અને પિનાકીભાઈ મને હર હંમેશ કહેતા હોય છે કે ચોટીલાના આ બધા મિત્રોની એટલી બધી લાગણી હોય છે. કારણ હું પિનાકીભાઈને એવું કહું કે તમે ચિંતા કરો છો કે આ તમારા દાદા છે, પણ એવું નથી. આ તો ગુજરાત રાજ્યના લોકજીવનમાં જીવતા અને લોકસાહિત્યના તમામ મરમીઓના દાદા છે. એટલે એ પ્રકારે ઝવેરચંદ મેઘાણી માટે ખૂબ જ મેઘાણીજી માટે લાગણી બતાવે છે. એવા ભરતભાઈ દાદલ માટે આપણે એક જોરદાર તાલીઓનો ગડગડાટ કરી દઈએ. માર્કેટયાર્ડના તેઓ શ્રી ચેરમેન છે અને અહીંયા ખાસ મારે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાહેબે અહીંયા પિનાકીભાઈને સંદેશ આપ્યો છે. સન્માનની વિધિ પહેલા હું પત્રનું વાંચન કરું છું. તારીખ 21/8/2014 સ્નેહી ભાઈશ્રી પિનાકીભાઈ, સપ્રેમ નમસ્કાર. આપનો પત્ર તથા પ્રાતસ્મરણીય શ્રી ઝવેરચંદ મેઘાણીની 118મી જન્મજયંતિ નિમિત્તે યોજાઈ રહેલ ત્રિવિધ ભાવાંજલિ કાર્યક્રમનું આમંત્રણ પ્રાપ્ત થયું છે. ગુજરાતની ધરામાં જીવન તત્વથી ધબકતી વાસ્તવિક જીવનની વાતોને ઉજાગર કરવા માટે જાત ઘસી નાખનાર પોતાની બળુકી કલમ અને ગુજરાતી ભાષા માટે નિર્ભેળ લગાવ ધરાવતા મેઘાણી સાહેબ ગુજરાતી સાહિત્યની ક્ષિતિજે ટમકતા તારલા સમાન છે. તેમની કલમની નિપજ સમી સાહિત્યિક કલાકૃતિઓ આજે પણ ગુજરાતના બળુકા ગ્રામ્ય જીવનને તાદ્રશ કરે છે. ગુજરાતી સાહિત્યની જ્યોતિર્ધર એવા શ્રી ઝવેરચંદ મેઘાણીની 118મી જન્મજયંતિ નિમિત્તે તારીખ 28 ઓગસ્ટ 2014ના રોજ તેમની જન્મભૂમિ ચોટીલા ખાતે યોજાઈ રહેલા ત્રિવિધ ભાવાંજલિ કાર્યક્રમ અંગે જાણીને આનંદ અનુભવું છું. ગુજરાતના
લોક સાહિત્યને જીવંત રાખનારા શ્રી મેઘાણીને ગુજરાતી લોક સાહિત્ય થકી ભાવાંજલિ આપવાનો આપનો પ્રયાસ અભિનંદનીય છે. કાર્યક્રમ સફળ નીવડે તથા વધુને વધુ લોકોને લોક સાહિત્ય પ્રત્યે અભિમુખ કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. દિલગીર છું કે કેટલાક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમના કારણે કાર્યક્રમમાં હાજરી આપી શકાય તેમ નથી. ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. માનનીય મુખ્યમંત્રીશ્રીના આજના કાર્યક્રમના શુભેચ્છા પત્રના વાંચન બાદ મુરબ્બીશ્રી હું રામકુભાઈને જ વિનંતી કરીશ કે અહીંયા મંચ પર આવી અને આ ભરતભાઈ દાદલ ચેરમેન શ્રી માર્કેટયાર્ડ અહીંયા સન્માન કરવાની જે વિધિ માટે ઈચ્છે છે એ રામકુભાઈને જ હું એ જવાબદારી સોંપું, કારણ કે અહીંયા વ્યક્તિગત બધાના પરિચયમાં પણ હશે. તો રામકુભાઈ ખાચરને જવાબદારી સોંપું. રામકુભાઈ ખાચર. સૌથી પહેલા મેઘાણીભાઈના પૌત્ર પિનાકીભાઈનું અમારી પરંપરા મુજબ સાફો અને તલવાર, સાફો બંધાવી તલવાર ધારણ કરાવી અને સન્માન કરશે ભરતભાઈ દાદલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી. આજના પ્રસંગ નિમિત્તે આપણા વિસ્તારના રાજ્યસભાના સભ્ય ભાઈ શ્રી શંકરભાઈ વેગડ તરફથી એમની ગ્રાન્ટમાંથી ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળના જીર્ણોદ્ધાર માટે 2 લાખ રૂપિયા ફાળવવાની જાહેરાત કરે છે. આભાર. હવે અહીંયા ઉપસ્થિત લલિત કલા અકાદમીના ચેરમેન યોગેશભાઈનું શાલ ઉડાડીને સન્માન કરશે ભરતભાઈ. હા, સંગીત નાટ્ય અકાદમી. આપણા મૂળીના જ પનોતા પુત્ર છે અને સુરેન્દ્રનગરનું ભોગાવાનું આપણું પાણી છે. ભોગાવો. ધંધુકા વિસ્તારના ધારાસભ્ય લાલજીભાઈ મેરનું સન્માન કરશે ભરતભાઈ. આપણા પૂર્વ મંત્રી શ્રી અને હાલ લીંબડી સાયલાના ધારાસભ્ય માનનીય શ્રી કિરીટસિંહ રાણાનું સન્માન કરશે ભરતભાઈ. સાહિત્યના અને લોક સાહિત્યના મર્મજ્ઞ અને શોખીન એવા ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનું સન્માન કરશે. કાઠી સમાજનું ગૌરવ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ભાઈ શ્રી બાપભાઈ જેબલિયાનું સન્માન કરશે ભરતભાઈ. અને ભરતભાઈને હું વિનંતી કરીશ કે તેઓ પિનાકીબાઈના માતુશ્રીને હાથમાં શાલ આપી અને સન્માન કરશે. આ સાથે સન્માન વિધિ અહીંયા પૂરી કરશે. સાહેબ, કલાકારોનું કરી દો. અભયસિંહભાઈ રાઠોડનું સન્માન કરશે. ધીરુભાઈ સરવૈયાનું સન્માન કરશે ભરતભાઈ. રાધાબેન વ્યાસ, નિલેશભાઈ પંડ્યા. ગંગારામભાઈ
થઈ ગયું ને, ગંગારામ વાઘેલાનું એક કરી નાખો. અને આજના કાર્યક્રમમાં રામકુભાઈ ખાચરને ભરતભાઈનું વિનંતી કરીશ. અહીં આવો. ના ના, અમે તો એક આટલી વધારાની ખંભે કાયમ રાખી છે. તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. રામકુભાઈ ખાચરનું સન્માન, પિનાકીભાઈનું અને બાનું, કલાકારોનું બધાનું સન્માન થઈ ગયું છે. ત્યારે વધારે કઈ સમય નહીં લેતા આજના કાર્યક્રમમાં કદાચ પણ ક્યાંય ક્ષતિ થઈ હોય તો હું યોગેશ ગઢવી એ બાબતે આપની પાસે ક્ષમા માંગીશ અને આપ સૌને શબ્દોથી સત્કારીએ છીએ. તો આવો માણીએ ઝવેરચંદ મેઘાણીની 118મી જન્મ જયંતિનો આ રંગભરચક રંગ કસુંબલ ડાયરો ધીરુભાઈ સરવૈયા પાસેથી. ધીરુભાઈ સરવૈયા માટે એક જોરદાર તાલીઓનો ગડગડાટ થઈ જાય. ધીરુભાઈ સરવૈયા. હા, આ બાજુ સાઈડમાં ઉભેલા મિત્રોને વિનંતી, આ સામે આવી આવો ને, આ કઈ ઘડીકમાં પૂરું નથી થવાનું, થાકી જાઓ. કારણ કે આ યાદમાં ગયા વર્ષે પણ હું ને અપેશીભાઈ અહીંયા આવ્યા હતા, ત્યારે પણ ભરતભાઈ ધાંધલ સાહેબે ખૂબ સાથ અને સહકાર પિનાકીભાઈને અને આપી અને આ આયોજન કરાયું હતું. અને એ વર્ષોથી આવું સારું કામ કરતા આવે છે, એટલે તો આ બીજી વખત પાછા આવ્યા 5 વર્ષ માટે. અને હવે તો આજીવન કાયમ ધાંધલ સાહેબ જ રહીએ. હા, એવી આપણે શુભકામના અહીંથી વ્યક્ત કરીએ. કારણ કે જે માણસને સમજી શકે એનું નામ જ માણસ. ઘણા વેદ વાંચતા હોય, કોઈની વેદના ન વાંચતા હોય. હા, કાઠી ક્ષત્રિય સમાજની એક આગવી શૈલી એ છે કે કાઠી ક્ષત્રિય સમાજ વેદ ન વાંચે તો કાંઈ નહીં, પણ બીજા દુઃખી માણસની વેદનાને વાંચતો સમાજ છે. હું ઘણી વાર જોઉં, ઘણા માણસ યજ્ઞમાં ધુવાણો કરે છે પણ કોઈના ઉદરની આગ ઠારવા પગ નથી મૂકતા. બોલ, અહીં રાણા સાહેબ ઉપસ્થિત છે, અમારે વાકાણી સાહેબ, જેબલિયા સાહેબ, ખાચર સાહેબ, અમારે યોગેશભાઈ ગઢવી સાહેબ, આ રામકુ બાપુ ખાચર. હા, અમારા કાર્યક્રમમાં તો અવારનવાર મળતા હોય. અમે કલાકારો શું બોલીએ એવું લોક સાહિત્ય વિશે બધું જાણે છે. હા, બસ કાંઈ વાંધો નહીં, હારા માણાની હાકડી હારી. હા હા, ભલે આનંદ આવી જાય. આમાં કેટલા, હું આવ્યો ત્યારે નાના નાના છોકરા બધા ફોટા પડવી ગયા. ત્યારે મને એમ થયું કે હજી આપણા પ્રોગ્રામ 35 વર્ષ હાલશે. એ જુવાન થાય કે બોલાવો ધીરુ બાપાને, કારણ કે એ જુવાન થાય મેં 60-70 પલ્લા કાપ્યા હોય ને. હા, પણ મેઘાણી સાહેબ, હા અમારા બાબુ કાકા, બાબુ મેઘજી શાહ, હું નાનો હતો તે દૂરના આવડા છે. બોલો, એટલે સમયમાંથી સમય ફાળવી અને પધાર્યા. અને અમારા ખાસ સ્નેહી અને કલાકારોના ચાહક એવા નલિનભાઈ ઝવેરી, એમને પણ અમે અહીંથી આવકારીએ છીએ. લાલજીભાઈ મેર, એમને પણ અમે અહીંથી આવકારીએ છીએ. અને બાબુ કાકાનું સન્માન માર્કેટ યાર્ડના ચેરમેન અમારે ભરતભાઈ ધાંધલ સાહેબ શાલ ઓટાળીને કરશે. આ શાલ ઓટાળીને સન્માન એટલે થાય કે જે માણસ આવનાર વ્યક્તિને શાલ ઓટાડે ને, એ એટલી એની અંદરથી એનો રાજીપો હોય છે કે હું આ માણસને મારા જીવનની એક શાલ આપું, એટલે શાલ ઓટાડીને સન્માન થાય. નહીં ગોદડા કાનીવાળા ન ઓટાડે, હા, ધાબળા ન ઓટાડે, ધૂસા ઓટાડીને સન્માન ન કરે. શાલ ઓટાડીને સન્માન કરવાનું હેતુ એ છે કે આવનાર વ્યક્તિને આ માણસ છે એ પોતાની એક શાલ આપે છે. હા, એટલે શાલ ઓટાડીને સન્માન થાય. હું તો અહીંયા અવારનવાર આવું, પણ કાર્યક્રમમાં લોકોને એવી ને એવી મજા આવે છે. હા, મેઘાણીભાઈ, એમની આ જન્મભૂમિ, હું પહાડનું બાળક છું. હા, જે ધરતીમાં પાણી ન હોય ત્યાંના માણસમાં પાણી હોય. હા, ખડતલ
આ બધા લોહીના ગુણ છે, અંદરથી આવેલા. કાંઈ સુરવીરતાના ઇન્જેક્શન આવે, બીકણનો છોકરો એને ઇન્જેક્શન દઈ દો, હું તલવાર લઈને ગામ બંધ કરાવે. વાળીએ વાહુ જાય એવું માનો, પાદરમાંથી પાછો આવે. અંધારું છે કે તો અંધારું જ છે, તું જૈનમો તેદુનું કુટુંબમાં. હા, દાતારી અંદરથી આવે. કે એને હું લોપિયન દીકરાને બાટલો ચડાવી દો, દાન કરવા માટે. આ શંકરભાઈ વેગડ સાંસદ શ્રી એમની ગ્રાન્ટમાંથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીભાઈની જન્મભૂમિ એના જન્મસ્થળના જીર્ણોદ્ધાર માટે એમની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયા આપે. બોલો, આ દેવું ઈ અકરું છે. દેને વાલે લે ગયે, ખાને વાલે ખોય, કાંઈ હતું નહીં સાથમાં અમે ઘણી નનામી જોઈ. જે માણસ દઈ ગયો છે ઈ લઈ ગયો છે. ઈ જન્મે અહીંયા પાછા અગાઉ અહીંયા વ્યવસ્થા થઈ ગઈ હોય. આપણી સરકારની આટલી વ્યવસ્થા હોય, અહીંયા ચોટીલાની બેંકમાં રૂપિયા દિલ્હી કાર્ડ પર ખુખુર ખુખુર થઈને નીકળતા હોય, તો ઓલો તો અખિલ બ્રહ્માંડનો માલિક એની સરકાર છે. અહીં પૂન કરો, દાન કરો, એ વહાં બેંકમાં જમા જ હોય. દેને વાલે લે ગઈ અને ખાને વાલે ખોય, કાંઈ હતું નહીં સાથમાં અમે ઘણી નનામી જોઈ. અરબ ખરબ વાળા મરી ગયા, એની નનામી એમ કોઈ 2 બાજુ બંડલ લેતા 2 કરોડના કે લઈને જાય શમશાનમાં. કાંઈ ન હોય, એમને કોરો ધાકુર જાતો હોય. એટલે હોય તો જ લઈ લેવાય તો દેવાય, ન હોય તો કાંઈ સવાલ જ નથી. પણ હોય ને ન વાપરવા એ તકલીફ છે. એક ભાઈને કહે હું ગયો ને તો ખાટલો દિવાલમાં 2 પાયા બહાર ને એ હું દિવાલમાં ફિટ કરેલી હતી. તો મેં કીધું આ પાયાનો વેત નથી. મને કે ના, પાયા પડ્યા ફળિયામાં. તો કે આ દિવાલમાં કેમ એ હું ફિટ કરીને આ 2 પાછળ 2 પાયા. તો મને કે પાડોશી મોટું કુટુંબ છે ને રોજ કોક મહેમાન આવે ને કે લાવો તમારો ખાટલો, મહેમાન આવ્યો, અમારા ખાટલા સતા ખાટલે હેઠું હું. પણ મેં કીધું આ 2 હું તે દિવાલમાં ફિટ કરીશ, હવે આની પાંગેજ તું કેવી રીતે તાણ. મને કે આમાં પાંગેજ ન હોય, અહીં આવો. મને બાજુમાં લઈ ગયો, ગાડલું ઊંચું કર્યું ને તો ખાલી ઈ નીચે તેલના ખાલી ડબ્બા ને એવું ગોઠવેલું હતું. હવે મેં કીધું હેઠો હોઈ જાય ને એ હું પડખામાં રાખીને તારે જો આવી રીતે જો હું હોય. હા, નક્કી ન થાય. હમણાં એક ભાઈ ને મહેમાન આવ્યા, તેના છોકરાની ભાઈ કે મહેમાન આવ્યા બજારમાંથી કંઈક લેતો આવ્યો તો રિક્ષા લઈને આવ્યો. બોલો, શું લે આવ્યો? રિક્ષા. હાલો બેસી જાવ બધા. મહેમાન બિચારા ઉભા થઈને બેસી ગયા, રિક્ષા વહી ગઈ. પછી એના બાપાને પૂછ્યું ઈ કોણ હતા? તો કે તને જોવા આવ્યા હતા. પછી ઈ ગોતવા નીકળો. પછી જડે ગઈ પલ ફેર ન આવે. 48 વર્ષનો થયો. હમણાં એક દી મને કહેતો હતા બહાર પ્રોગ્રામમાં જાવ તો મારું કંઈક ગોઠવજો. કીધું હવે થોડા ખારું હું ગોઠવું જારવો. કીધું આવતી વખતે વાત, આ વખતે લીલ પૈણાવું છું. હા, અમેરિકાથી એક ભાઈનો મને ફોન આવ્યો તો મને કે અમે આવીએ છીએ ભાદરવા મહિનામાં, ગ્રીન મેરેજમાં તમારો પ્રોગ્રામ છે. એટલે મને ગ્રીન મેરેજમાં 4 ગુજરાતી ભણેલો માણસ, હું સમજો નહીં. મેં કીધું આપણે તો પ્રોગ્રામથી કામ ને તારીખ ટેકાવી લીધી. અને પછી એમ મારા એક મિત્ર શિક્ષક, એને પૂછ્યું. મેં કીધું અમેરિકાથી ફોન હતો, આ લોકો ભાદરવા મહિનામાં આવે છે ને ગ્રીન મેરેજમાં મારો પ્રોગ્રામ રાખ્યો. તો આ ગ્રીન મેરેજ એટલે શું? મને કે આ લીલ પૈણાવે ને એને એ લોકો ગ્રીન મેરેજ કહે. હા, પણ ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર, એકેય રાત ગુજરાતમાં એવી ન જાતી હોય કે એમનું લખેલું કે એમને સંશોધન કરીને કંડારેલું ગીત ન ગવાતું હોય. આપણા આ ચોટીલાથી માંડી અને વિશ્વના વિદેશોમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ને, ત્યાં મેઘાણીભાઈના નામથી કોઈ ન ઓળખતો હોય એવું ન બને. હા, હું તો એમ કહું છું, ઈ મેઘાણીભાઈના ગીતો જ્યાં સુધી ધબકતા રહે ને ત્યાં સુધી મેઘાણીભાઈ લોક હૃદયમાં કાયમ ધબકતા રહે. કવિ કોઈ દી મરતો નથી, અમર થઈ જાય. હા, લોકો એને કાયમ યાદ કરશે. મેઘાણી શાયર મહી, ધન્ય જવાહર ત્યાગ, એમ સુરવીરતા સુભાષની અને કવિયામાં દુલ્લો કાગ. મેઘાણીભાઈએ કાગબાપુનું નામ સાંભળેલું. બોલો, એ કે અહીંયા કોઈ કવિ કાગ રહે તો કે એ તો ફાટલ પિયાલાનો છે, ત્યાં ન જવાય. તો કે કેવો ફાટલ પિયાલાનો છે, એ તો જોવા જડશે, હાલો જાય. હા, તોય ત્યાં ગયા હતા. કોક એમ કે ને આ ગામમાં હારો ભજન ગાવા ભજનનો ગાયક રહે છે તો કે હાલો સાંભળવા જાય. તો કે એ અભિમાની છે. તો કે એ તો જોવા મળશે કેટલું અભિમાન છે, એવું મેઘાણીભાઈ કહેતા. કોઈ એમ કે તમને નો કહેવાનું કહી દે
તો કે તોય જવું છે. આપણને ખબર પડે કે આપણામાં કેટલી સહન શક્તિ છે. હા, લોકોના ગુણ જોતા કાયમ. હા, કોઈ એમ કે આ ફલાણા ગામમાં ફલાણો ભાટ છે, ઈ હારા દુહા ગાય છે, તો મેઘાણીભાઈ ન્યા જાતા ગામડે ગામડું ખૂંદી અને જેમ ધૂળ ધોયો ઈ ધૂળ ચાળી ચાળીને હોનું ભેળું કરે ને, એમ મેઘાણીભાઈએ આપણા લોકગીતોને, આપણા ઘંટી ગીતોને, આપણા લગ્ન ગીતોને, આપણા હાલરણાઓને, આપણા દુહા, છંદ, સપાખરા, ભજન, સવૈયા અને મરસિયાને એને એકઠા કર્યા છે. અને છતાં એમ કહેતો કે બાપા હું તો ચારણનો ટપાલી છું. હા, મોટો માણસ એનું નામ જ કહેવાય કે એને ખબર ન હોય. હા, ખબર ન હોય. હાથે પગ રંગીને કે અમે કંઈક થઈ ગયા છે ઈ પાછા હોય નહીં. હા હા, મરદ માણસ ન ખબર હોય હું મરદ છું, દાતાર ને ન ખબર હોય કે હું દાતાર છું. બીજા કહેતા હોય અને બીજા કે ઈ જ હાચું, આપણે કઈ નકામ. હા, આપણે એમ કે ભાઈ હું આખા ગામને ઓળખું છું, ગામ કે આવડા કોણ છે અમને જ ખબર નથી. ઈ મહત્વનું નથી. આપણે કેટલાને ઓળખી છીએ ઈ મહત્વનું નથી, આપણને કેટલા ઓળખે છે ઈ મહત્વની વાત છે. હા, અમે બોલો ગમે અહીંયા ગામમાં જાય ને